પોરબંદરના બોખેરા દ્વારિકાપુરી વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નોને લઈને લોકોની મુશ્કેલી વધી રહી છે। ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રસ્તાઓ ન બનતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। પોરબંદર શહેરમાં હાલ પણ અમુક વિસ્તારોમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં પોરબંદરના બોખેરાથી તુમડા વિસ્તારમાં જતા રસ્તા પર દ્વારકાપુરી એક વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રસ્તા બનાવવામાં આવ્યા નથી, તેમજ તાજેતરમાં ગેસની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે, જેને લઈને આ વિસ્તારમાં વરસાદ પડતા જ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જે બાબતે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। મારું નામ લક્ષ્મી ગૌરીશંકર આચાર્ય। અમે બોખેરા દ્વારકાપુરી વનમાં રહીએ છીએ। અમારો રસ્તા બહુ ખરાબ છે। 5 વર્ષથી અમારો રસ્તો કાંઈ નથી થતું, એમને કીચડ જ છે। સ્કૂલ નથી જતો છોકરા, રિક્ષાવાળા ના પાડીએ, અમે ગાડીમાં જતો તો ગાડી સ્લીપ થાય જ છે। અમારે પડવાની બહુ બીક લાગે છે। એમાં કાંઈ અસર મારા રસ્તો કરી દો, અમારે બધાનો રસ્તો કરી દે તો બહુ સારું। મારું નામ જલપાબેન નિલેશભાઈ રાજ્યગુરુ છે। દ્વારકાપુરી એકમાં રહીએ છીએ અમે। અમારે બહુ રોડ ખરાબ થઈ ગયા છે, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, તો અમારી રજૂઆત તમે બધા સાંભળો। મારું નામ છે પ્રીતિ સંજય ભુવા। ભાઈ અમારે સમસ્યા એવી છે ને કે આટલા ગાડા છે, એમાં તો જ્યાં મૂકો ત્યાં ગળી જ જાવ છો તમે, છોકરો મારો સ્કૂલે નથી જતો, અથવા મારો છોકરો અત્યારે બીમાર છે, એના થકી બીમાર પડે છે, કાલે કોઈ જોવા નથી આવતું, મારા ઘરની પાસે લાઈટ પણ નથી, કોઈ આટલા જનાવર નીકળે છે પણ કોઈ છતાં પણ આવતું નથી। આ વિસ્તારમાં ખરાબ રસ્તાને લઈને વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે, તો સ્કૂલના વાહનો ન આવતા બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે, જે મામલે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।